નમસ્કાર દર્શક મિત્રો, હું મેરી હુડી એપીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પોલીસના વેશમાં લૂંટારુઓ, નકલી પોલીસ થઈ ફરતા ઝડપાયા। હાઈવે પરથી કરતા ઉઘરાણી, પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયા। રણછોડદાસની પુણ્યતિથિ ઉજવાઈ, કુમકુમ પગલા દર્શન કરવા ઉમટ્યા। રણછોડદાસ આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું। ન્યાય મંદિરના કર્મચારીઓ ગંદકીથી ત્રસ્ત, જસદણ ન્યાય મંદિરના કર્મચારીઓ ત્રસ્ત। ન્યાય મંદિરના કર્મચારીઓ પુકારી રહ્યા છે ત્રાહિમામ। તો દર્શક મિત્રો, આ તો મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। મોડાસાના હાઈવે પરથી લોકો પાસેથી ઉઘરાણી કરતા નકલી પોલીસો ઝડપાયા। વધતી જતી મોંઘવારી અને ભણેલા ગણેલાને પૂરતી ન મળતી રોજગારી આજના યુવાન અનેક ગુનાહિત કૃત્યો તરફ વાળી રહી છે। પૈસા કમાવા માટે શોર્ટકટનો શોધી રહ્યા છે। ત્યારે મોડાસા તાલુકાના કેટલાક લબેમૂછિયા યુવાનો નકલી પોલીસ બની ગોધરા શામળજી હાઈવે પર વાહન ચાલકો પાસે ઉઘરાણા કરી તરખાટ મચાવ્યો છે। છેવટે આ ટોળકી મોડાસા રૂરલ પોલીસના સકંજામાં આવી જતા પોલીસના પાપનો ગળો ફૂટી ગયો। વધુ વિગત મુજબ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા શામળાજી ગોધરા હાઈવે ઉપર રાતના અંધકારમાં કેટલાક શખ્સો પોલીસના વેશમાં માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો પૈકી કેટલાક વાહનોને અટકાવી તેમની પાસેથી પૈસા પડાવવા હોવાની બૂમ ઉઠી હતી। ત્યારે અરવલ્લી જિલ્લાની પોલીસ પણ આવી ટોળકીને ઝડપવા કમર કસી લીધી હતી। ત્યારે મધરાતે શામળાજી હાઈવે પરના સુરપુર ગામની સીમ પાસે મોડાસા રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હાઈવે પરથી પસાર થતા આગળ ખાનગી જીપ ઉભી રાખી દઈ કેટલીક શખ્સો નારા ઉઘરાવતા જઈ મોડાસા તાલુકાના 4 શખ્સોને પોલીસે ઝડપી પૂછપરછ કરતા તેઓ નકલી પોલીસના સ્વાગમાં ગુનાહિત કૃત્ય આચરતા હોવાનું બહાર નીકળ્યું। અરવલ્લી રૂરલ પોલીસે આ ટોળકીને રંગે હાથ ઝડપી લેતા તેઓ પાસેથી ₹5000 મેગશીપ સાથે નકલી પોલીસ બની તોડ કરતા ચારો આરોપીને ઝડપી લઈ ગુનો નોંધ્યો છે। અહેવાલ અલ્પેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, અરવલ્લી। મોડાસા ગ્રામ્ય પોસ્ટેના સુરપુર ગામનો બનાવ છે। આ ગામે ફરિયાદી શ્રી કુલદીપસિંહ બક્ષીસિંહ સરદાર રહે બંડિયા ભટ્ટા, તાલુકો કિચ્છા, જિલ્લો ઉધમસિંહ નગર, ઉત્તરાખંડ, જે ટ્રક ચાલક છે, તેઓએ ફરિયાદ લખાવેલ છે કે આ ગામના પ્રમોદદારો એક કરણભાઈ હિમાંશુભાઈ ઓઝા તથા કાલુસિંહ જવાનસિંહ પરમાર, સંજયભાઈ બબજી ઠાકોર તથા ગણપતસિંહ રજુસિંહ સોલંકી નાઓએ રસ્તા ઉપર પોતાના કબજાની એક મેક્સ ગાડી ઊભી રાખી પોલીસ તરીકે ખોટી ઓળખ આપી
અને આ ટ્રક ચાલક તથા બીજા સાહેબોને રોકી તેઓની પાસેથી પૈસા બળજબરીથી કઢાવેલા, જેથી આ કામે ફરિયાદ લેવામાં આવે છે અને હાલ તમામ આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને કુલ આ કામે 5,500નો મુદ્દામાં રિકવર કરવામાં આવે છે. હાલ તપાસ ચાલુ છે. આરોપીમાં મળસા આસપાસના જે ગામ છે, ચારણવાડા છે, સુરપુર છે અને એક ઇસમ મળસા પ્રોપરનો છે, એમ કુલ 4 ઇસમો છે. આ લોકોએ એક મેક્સ ગાડી સ્થાપિત કરવાની છે, રોડ પર ઉભી રાખી અને હાથમાં પોલીસ તરીકેના ધોકાઓ રાખી અને વાહનો ઉભા રખાવી અને વાહન ચાલકે રોકી અને એ ટાઈપની એમાં અપનાવે છે. રણછોડદાસની પુણ્યતિથિ ભાવભેર ઉજવાય. કુમકુમ પગલાના દર્શન કરવા લોકો ઉમટ્યા. વિગત મુજબ આજે રણછોડદાસની પુણ્યતિથિ છે, ત્યારે ગુરુદેવની પુણ્યતિથિ નિમિત્તે રણછોડદાસજી આશ્રમ ખાતે સદગુરુ પૂજા અર્ચના, અખંડ નેત્ર યજ્ઞનો સામૂહિક કલ્પસ્પર્શ દર્શન, સદગુરુ અન્નપૂર્ણા મહાપ્રસાદ, ભક્તિ સંગીત અને મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 2:45 વાગે મહાપ્રયામ કર્યું હતું અને બપોરે 2:45 વાગે આશ્રમમાં પુનઃ પૂજા વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. વહેલી સવારે 6 વાગે મંગળ આરતી, શુભ આગમન બાદ 9:11 સુધી સામૂહિક પૂજા, વંદના, સ્વધામ યાત્રાનો અનુલક્ષી સુંદરકાંડના પાઠ અને 7 વાગે અખંડ રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ પિયુષ બખતરિયા સાથે એબીસી ન્યૂઝ, રાજકોટ.
ગંજ. વિગત મુજબ જસદણનું ન્યાય મંદિર. અહીં ન્યાય મંદિરમાં ફરજ બતાવતા ન્યાયાધીશ સહિતના સરકારે બાજુમાં જ રહેવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. ન્યાયતંત્રના કર્મચારીઓને ભલે સરકાર સારી રહેવાની સુવિધા ઉપલબ્ધ કરે છે, તેમ છતાં ગોંડલ માર્ગ મકાન વિભાગના આ ક્વાર્ટરમાં ખડખાતા ગંદકીના ગંજ, ઉભરાતી ભૂગર્ભ ગટરોની કુંડીઓ અને મચ્છરોનો ઉપદ્રવ રહીશો માટે માથાનો દુખાવો બન્યા છે. ન્યાય મંદિરમાં જજ સહિતના કર્મચારીઓને ઉભરાતી ડ્રેનેજ કુંડીઓ, કચરાના ગંજો, ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં વહેતા ગટરના પાણીઓ અને મચ્છરોના ઉપદ્રવ લઈને ઘર બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. આ સાથોસાથ બાળકોને રમવું પણ મુશ્કેલ બન્યું છે. તેમ છતાં ન્યાયાધીશોની માંગ લેખિત માંગને માર્ગ મકાન ખાતાના સરકારી બાબુઓ ગણતા નથી, જેમને કારણે ગૃહિણીઓ પરેશાન થઈ જવા પામી છે. અહેવાલ હરીશ પલિયા સાથે હિતેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, રાજકોટ. અહીંયા ગટરનો પ્રશ્ન છેલ્લા ઘણા ટાઈમથી છે. ચારે બાજુ બધે બાજુ મચ્છરનો ઉપદ્રવ છે અને ગટર ઉભરાયા કરે છે અને બહુ દુર્ગંધ આવે છે, રહેવાતું નથી. આ બાળકોથી કોઈનાથી અહીંયા રમાતું નથી અને હવે વેકેશન આવે છે તો બાળકો અમારા રમવા ક્યાં જાય અહીંયા. એટલે અમારી માંગ છે કે અહીંયા ગટરનો પ્રશ્ન વહેલી તકે એમ કે અહીંયા સોલ્વ કરવામાં આવે. વારે વારે બધી સાઈડથી ગટર ઉભરાય છે અને ક્યાંય નીચે બેસાતું નથી, ચલાતું નથી ને છોકરાઓ રમી નથી શકતા. એટલે વહેલી તકે અમારી આ માંગ પૂરી કરવામાં આવે. ગટરનો પ્રશ્ન છે, બહુ ઉભરાય છે, રોગચાળો થાય છે, મેલેરિયા થાય છે અને દુર્ગંધ બહુ જ આવે છે, રહેવાતું જ નથી, નીચે ક્યાંય બેસાતું નથી. છેલ્લા એકાદ વર્ષથી તો પ્રશ્ન છે જ. જન્મ કન્યા નિમિત્તે આજે મહાયાત્રા નીકળી. વિગત મુજબ જૈન સમાજમાં આયંબિલ ઓડીમાં જપ તપની આરાધના સાથે આજે ભગવાન મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે સ્થાનિકવાસી જૈન સંત તથા મહિલા મંડળ દ્વારા મહાવીર પ્રભાત ફેરી યોજવામાં આવી હતી, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા.
જૈન સોશિયલિસ્ટ ગ્રુપ અને તમામ ફિરકાઓ જૈન સંઘો દ્વારા સવારે 8 વાગ્યે કિશનપરા ચોક ખાતેથી ભવ્ય ધર્મ યાત્રા નીકળી હતી. રાતે 8 કલાકે બાલભવન સ્થિત મહાવીર નગરો ખાતે મહાવીર નામ લઈને ભક્તિમય સંધ્યો યોજવામાં આવ્યો હતો. આજે મહાવીર મેગા આયંબિલ તપમાં અંધ મહિલા ગૃહના 20 બહેનો સહિત 450 ભાવિકો જોડાયા હતા. દેરાવાસી જૈન સમાજ દ્વારા આજે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણકારી ભવ્ય ભાથી ઉજવણી કરવામાં આવશે. અહેવાલ પિયુષ બકરિયા, એબીસી ન્યૂઝ, રાજકોટ. શું નામ ભાઈ આપનું? ઈશ્વરભાઈ કે જોશી, સ્થાનકવાસી જૈન મહાવીર જયંતિને અનુલક્ષીને જૈન સોશિયલ ગ્રુપનું આજે આયોજન કરવામાં આવેલ છે. તેની અંદરમાં સમગ્ર ફિરકાઓ તેમજ શ્રીમદ રાજચંદ્ર પણ આપણી સાથે દર વખતે જોડાયેલ છે અને ભવ્યથી ભવ્ય રીતે આનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે અહીંયાથી વર્ષોથી જે પરંપરા છે એ ચાલુ છે. કિશનપરા ચોકથી રેલી કાઢી આયોજન કરી અને ચૌધરી હાઈસ્કૂલે ત્યાં એમનું સમાપ્ત થશે અને રાત્રે એને અનુસરીને ભક્તિ સંગીતનું પણ આયોજન કરવામાં આવે છે. હલો વકીલ સાહેબ. ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન. સૌરાષ્ટ્રભરમાં આજથી કેસર કેરીનો સિઝનનો પ્રારંભ થઈ ગયો છે, જેની સફળ છે તે ફળોની રાણી ગણાતી મીઠી મધુર એવી કેરીનું આગમન પ્રથમ ગોંડલ માર્કેટયાર્ડમાં થાય છે. ગોંડલ પંથકમાં ભલે આંબાનું વાવેતર થતું ન હોય તેમ છતાં કેસર કેરીની આવકમાં ગોંડલ યાર્ડમાં હંમેશા પ્રથમ જ હોય છે. આ વર્ષે પણ કેસર કેરીની સિઝનમાં પ્રારંભના પ્રથમ દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં 75 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી. યાર્ડમાં સાસણગીર પંથકના તુલસીશ્યામ નજીક જસાસપર ગામેથી ખેડૂતની આવેલી કેસર કેરીના જુદા જુદા વકલ 10 કિલોના એક બોક્સના ભાવ રૂપિયા
700 થી 777 સુધીના બોલાઈ રહ્યા છે. જ્યારે કેસર કેરીનું ગોંડલમાં થયું આગમન. કેરી પકવતા સોરઠ પંથકમાં તાલાળા માર્કેટયાર્ડ કરતા પણ પ્રથમ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ માર્કેટયાર્ડમાં પહેલી પણ અન્ય રાજ્યોમાંથી આવતી લાલબાગ, ગોલા સહિતની કેરીઓ આવક થવા લાગી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં થોડા દિવસો પહેલા જ વારવારના કમોસમી વરસાદથી મીઠી માઠી અસર કેરીના આવક ઉપર થઈ છે, જેમને લઈને માર્કેટયાર્ડમાં આગામી દિવસોમાં કેસર કેરીની આવક અને ભાવ કેવા રહેશે તો આવનારો દિવસ જ બતાવશે. અહેવાલ હરેશ પડિયા સાથે હિતેશ રાઠોડ, એબીજી ન્યૂઝ, ગોંડલ. આત્મીય કુલે સરકારની અબજોની જમીન ચુકાદા પડકારવા અંગે વિલંબ. કાલાવડ રોડ પર આવેલી આત્મીય કોલેજવાળી અબજો રૂપિયાની સરકારી જમીન સંદર્ભે ચાલેલા કાનૂની જંગમાં હાઈકોર્ટ કલેક્ટરને હુકમ રદ કરી કોલેજ સંચાલકો અર્થાત સર્વોદયકરણી સમાજની તર્કે ચુકાદો આપ્યા 1.5 વર્ષ જેવો સમય થવા આવ્યો છે. છતાં પણ આ ચુકાદાને હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સ્વરૂપે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં સરકાર કલેક્ટર તંત્ર દ્વારા શંકાસ્પદ વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે રાજકોટના રતિભાઈ પાટડિયા નામના કાર્યકરે હાઈકોર્ટમાં અને મહેસૂલ સાચવીને ફરિયાદ કરી છે. બીજી તરફ આ મુદ્દે કલેક્ટર કચેરીના સંબંધિત કર્મચારીઓ જણાવ્યા અનુસાર હાઈકોર્ટના ચુકાદાને પડકારવા માટે સરકારમાં મંજૂરી માંગણી પરંતુ હજુ મળી નથી. અહેવાલ પિયુષ વખતરિયા, એબીજી ન્યૂઝ, રાજકોટ. સરકારી હોસ્પિટલના 80 કર્મચારીઓ 4 માસથી પગારથી વંચિત. મોડાસામાં ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલ છે, જેમાં માન્ય મહેસૂલ મુજબ 80 કર્મચારીઓ ફરજ બજાવે છે. વર્ગ 1 થી વર્ગ 4 સુધી કર્મચારીઓ પગાર મુદ્દે વાસ્તવર હડતાલ પડી છે. તેમ છતાંય આરોગ્ય વિભાગ ગ્રાન્ટ આપવામાં ઠાગોઠગા કરતું હોય છે. કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડે છે. આ વખતે સાર્વજનિક હોસ્પિટલ 80 ના કર્મચારીઓને છેલ્લા 4 માસથી પગાર બાકી છે. ડિસેમ્બર 2014 થી માર્ચ 2015 સુધી કર્મચારીઓને પગાર મળ્યા નથી, જેથી હોસ્પિટલના તમામ 80 કર્મચારીઓને ભેગા મળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમયસર પગાર આપવા માંગણી કરી હતી. સરકારની ગ્રાન્ટ એડથી નિભાવવામાં આવતી મોડાસા સાર્વજનિક હોસ્પિટલની આરોગ્ય સેવાઓ ખૂબ જ જાણીતી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, માળી, રાજસ્થાન પંથકમાં કેટલાક દર્દીઓ જરૂરી સારવાર માટે સાર્વજનિક હોસ્પિટલમાં આવતા હોય છે. ચાલુ વર્ષ સરકારમાંથી ગ્રાન્ટ ન આવતા છેલ્લા 4 માસથી હોસ્પિટલના 80 જેટલા કર્મચારીઓને પગાર ચૂકવવો નથી. આ બાબતે સરકારમાં ટ્રસ્ટીઓ દ્વારા આરોગ્ય મંત્રી રજૂઆત કરાઈ છે. અહેવાલ અલ્પેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, અરવલ્લી.
લોકોની સેવામાં ડૉક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ 1943થી અવિરત પ્રમાણે સેવાઓ આપી રહી છે. 1964ના ગ્રાન્ટ ઇન એડના કોડ મુજબ અમારી સંસ્થા પ્રસ્થાપિત થયેલ છે. અમને મળવાપાત્ર રકમ સરખા હિસ્સે દર વર્ષે 4 થી 5 હપ્તામાં આપવામાં આવે છે અને છેલ્લે બાકી નીકળતી સર્વે રકમ 31 માર્ચ સુધીમાં ચૂકવવામાં આવે છે. આ વર્ષે 31 માર્ચે જે અમારા લેણા નીકળતા 1 કરોડ અને 16 લાખ રૂપિયા અમને હોસ્પિટલને મળ્યા નથી. તેના થકી હોસ્પિટલના કર્મચારીઓનો પગાર થઈ શક્યો નથી. કેટલા મહિનાની સાહેબ પગાર બાકી? 4 મહિનાનો પગાર દરેક કર્મચારીઓનો બાકી છે. આ અંગે ઉપર કોઈ રજૂઆત કરી? આની પાછળ અનેક વખત અમે અને અમારા ફેડરેશન દ્વારા મંત્રીશ્રીઓને અનેક વખત કરી. મંત્રીશ્રીઓએ નાણામંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીએ અમને હૈયાધારણા આપી હતી કે આપ કોઈ પણ ચિંતા વગર જાઓ, તમને 31મી માર્ચે પૂરેપૂરા પૈસા મળશે, પણ એમાંનું કંઈ થયું નહીં અને એના થકી કર્મચારીઓનો પગાર થયો નહીં. આગામી સમયમાં સાહેબ કોઈ આંદોલન જેવું? સરકાર સાથે આંદોલન કરવાથી કોઈ સાહેબ મતલબ નથી. સરકારની આ એક ફરજ આવે છે. એ ફરજ રૂપે મેં એક આવેદનપત્ર ગઈકાલે કલેક્ટર સાહેબને આપ્યું છે અને હું માનું છું કે એ પ્રમાણે જો સરકાર અમને કામ કરવાની તક આપશે તો અમે વ્યવસ્થિત રીતે આપીશું. પણ સરકારને અમારી એક જ વિનંતી કરવાની, આંદોલન કરવાથી સાહેબ કોઈ ફાયદો નથી. ખાલી રજૂઆત કરવાની હોય છે. રજૂઆત સરકાર સાંભળશે એવું મારું પોતાનું માનવું. મોડાસા સાર્વજનિક હોસ્પિટલના લગભગ ટોટલ 80થી ઉપર કર્મચારીઓ કામ કરે છે. દર વર્ષે એનો નિયમિત પગાર તો થઈ જ જાય છે. ચાલુ સાલે સરકારમાંથી ગ્રાન્ટ અમને નથી મળી માર્ચ એન્ડિંગની. એના કારણે અમે છેલ્લા 4 મહિનાનો પગાર કરી શક્યા નથી. અમે સરકારમાં ઉચ્ચ કક્ષાએ આ બધી રજૂઆતો કરી જ દીધેલી છે. ગ્રાન્ટ આવેથી દરેક કર્મચારીનો પગાર નિયમિત પાછો કરી દેવામાં આવશે. બરાબર ને? વકીલોને જુલાઈ સુધી કાળો કોટ પહેરવાથી મળી મુક્તિ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વકીલોને તારીખ 1 એપ્રિલથી 31 જુલાઈ સુધી કાળો કોટ પહેરવાની મુક્તિ આપવામાં આવી છે. આ કોટ હાઈકોર્ટ ખાસ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. વકીલોને ઉપરોક્ત સમય દરમિયાન કાળા કોટની બદલ સફેદ શર્ટ, સફેદ કોલર સાથે 12 કાઉન્સિલ ઓફ ગુજરાત લોગોવાળી ટાઈ ફરજિયાત પહેરવી પડશે. દર વખતે ઉનાળાના સમયે કાળો કોટ પહેરવાને કારણે તાલુકા અને જિલ્લા અદાલતોમાં વકીલોની ગરમીનો અસહ્ય ત્રાહિમામ સહન કરવો પડે છે. વકીલો પરસેવાથી રેજેટ થતા હોય છે. કેટલાક વખતે તો સફોકેશનના કારણે વકીલોને માથાના દુખાવો અને ચક્કર આવવાની સમસ્યા પણ થતી હોય છે. જે સંદર્ભે 12 કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા હાઈકોર્ટ સમક્ષ જરૂરી રજૂઆતો પણ કરવામાં આવી છે. અહેવાલ પિયુષ બખતરિયા, ABC ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્રો, આ હતા મુખ્ય સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પોલીસના વેશમાં લૂંટારુઓ, નકલી પોલીસ થઈ ફરતા ઝડપાયા. હાઈવે પરથી કરતા ઉઘરાણી, પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયા. રણછોડદાસની પુણ્યતિથિ ઉજવાઈ, કુમકુમ પગલા દર્શન કરવા ઉમટ્યા. રણછોડદાસ આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું. ન્યાય મંદિરના કર્મચારીઓ ગંદકીથી ત્રસ્ત, જસદણ ન્યાય મંદિરના કર્મચારીઓ ત્રસ્ત. ન્યાય મંદિરના કર્મચારીઓ પુકારી રહ્યા છે ત્રાહિમામ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું મારી સાથે આજ સમય આજ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો ABC ન્યૂઝ રાજકોટ. નમસ્કાર.